દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં વિકાસની હારમાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી કરજણ લિંક ઉદ્વહન સિંચાઈ યોજનાનું કરાયું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરતા ઉકાઈ જળાશય આધારિત તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું છે। સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદાના ડેડિયાપાડા તાલુકાના 73 જેટલા ગામોની 53,750 એકર જમીનને આવરી લેતી આ મહત્વકાંક્ષી યોજના ₹651.08 કરોડના ખર્ચે સાકાર થઈ છે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ ₹208.51 કરોડના ખર્ચે આકાર પામનારી આ યોજનાના વિસ્તરણ કાર્યનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેના પૂર્ણ થવાથી ઉમરપાડાના વધુ 29 ગામોની 19,000 થી વધુ એકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળતો થશે। આ અવસરે મુખ્યમંત્રીએ સુરત જિલ્લામાં ₹126 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું, જેમાં પ્રાદેશિક માહિતી કચેરીના નવા ભવન, માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ તથા પંચાયત વિભાગના કામોનો સમાવેશ થાય છે। સિંચાઈ યોજના અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે 87 માળ જેટલી ઊંચાઈએ પાણી ઉંચકી અને લિફ્ટ કરી અને દુર્ગમ આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવું એ એન્જિનિયરિંગ કૌશલ્ય અને રાજકીય ઈચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે। આ પરિયોજના નળ સે જળ બાદ હવે ખેતર સુધી જળ પહોંચાડવામાં રાજ્ય સરકારના સંકલ્પને ચરિતાર્થ કરે છે, જેનાથી ડુંગરાળ વિસ્તારના ખેડૂતો હવે 12 માસ પાક લઈ જઈ શકશે અને આર્થિક રીતે સદ્ધર થશે। વિકસિત ભારત એક્ટ 2047ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણનું આહ્વાન કરતા મુખ્યમંત્રીએ વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાના વિશેષ ઉલ્લેખ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે વિસ્તારો માત્ર નસીબના ભરોસે હતા, ત્યાં હવે આધુનિક તકનીકના માધ્યમથી પાણી પહોંચાડી અને આદિવાસી ખેડૂતોના આર્થિક ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે। પાણીની નહેર બને, પાણી અપાતું હોય છે, પણ એ બધી જ યોજના જે કુદરતી વહેણ હોય એ પ્રમાણેની યોજના તો જ્યારે આદિવાસી પટ્ટો તો આખો ડુંગરાળ વિસ્તાર ઘણો બધો આવે છે, એની અંદર તો એને પાણી કોણ આપશે, એને પાણી કેવી રીતે મળશે, એનો વિચાર ક્યારે થયો? એનો વિચાર પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો અને આજે આપણી વચમાં આજે યોજનાઓ બની છે। તમને લાગે કે ખરેખર આજે 87 મીટર ઊંચું આ પાણી પહેલા ઉપર જાય અને પછી નીચે આવે, કેટલી અદ્ભુત યોજના બનાવી છે કે સામાન્ય માણસનો પણ વિચાર કે એક માણસ રહેતું હોય કે એક ફળિયું રહેતું હોય તો એનો વિચાર કરીને પણ આ પાણીની યોજના બનાવી, એટલે એ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે।